સંગીતવાળા જોરથી વધારે સંગીત વગાડતા લાગ્યા. વિચારે છે કે જ્યાં આ જો કંસના બીજા રાક્ષસોને બોલાવશે ને એના કરતા કંસનો અવાજ બારે સંભળાવો ના જોઈએ. કંસે હાથમાં તલવાર લઈ અને કૃષ્ણને મારવા જાય કે તો લંબ ભુજાગાને પ્રકારે લીધો. કંસને પકડ્યો, તલવાર ફેંકી દીધી. કંસ અને કૃષ્ણનું આજે યુદ્ધ થવા લાગ્યું. એટલું બધું યુદ્ધ કરે છે. ઘણા સમય સુધી કંસની સામે લડાઈ કરી અને કંસને જમીન ઉપર નીચે પછાડ્યો અને ત્યારે માથાના વાળ પકડ્યા. ભગવાન કૃષ્ણએ કંસનો ચોટલો ઝાલી દીધો. ચોટલો ઝાલી અને કંસને મામાને આકાશ માર્ગની ફેરવ્યો છે. બોલ બોલ. કંસને ચક્કર આવે. કનૈયા મને છોડી દે, ચક્કર આવે છે. કનૈયાએ કહ્યું છે કે હે નરાધમ, હે પાપી, તને કોઈ જીવવાનો હક નથી. મારા માને બાપને જે જેલમાં પૂર્યા, મારા 6 ભાઈને તે મારી નાખ્યા, યજ્ઞકર્મ બંધ કર્યા, સાધુ સંત બ્રાહ્મણ ભાઈ બધા દુઃખી થયા. જીવવાનો કોઈ હક નથી. કંસના એક પાપ કૃષ્ણને યાદ આવે છે અને એટલો બધો ક્રોધ આવ્યો કે ભૂગો નીચે જમીન ઉપર પછાડે અને કંસ ગતઃ પ્રાણ, કંસનું મૃત્યુ થયું. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ, દુંદુભીના નાદ થયા, શંખ ધ્વનિ થયો અને બધાએ ભગવાનનો જય જયકાર કર્યો. બોલે કૃષ્ણ કનૈયા કી જય. કંસને માર્યો છે અને કંસને માર્યો ને ત્યારે ભગવાનને એટલો બધો ક્રોધ હતો, શરીર ધ્રુજવા લાગ્યું અને ભગવાન વિશ્રામ કરવા માટે કંસને મારીને યમુનાના કિનારે બેઠા. જે લોકો મથુરા ગયા હશે એમને ખબર છે ત્યાં વિશ્રામ ઘાટ છે. આ વિશ્રામ ઘાટ એટલે જ ના પડ્યું. કંસને મારી અને ભગવાન ત્યાં વિશ્રામ કરવા માટે બેઠા અને પછી ભગવાન જેલની અંદર આવે છે. વાસુદેવ અને દેવકીને જેલમાંથી મુક્ત કરે છે. દેવકીને ગળે લાગી રડી પડ્યા, માં ક્ષમા કરજો, આવવામાં મને મોડું થયું. જેલમાંથી મુક્ત કર્યા. ઉગ્રસેન મહારાજને મથુરાની રાજગાદી પાછી આપી. મથુરાની ગાદી ભગવાને ન સંભાળી, ઉગ્રસેન મહારાજને આપી. નંદ બાબાને તમામ ગોવાળિયાઓને ભગવાન મળે છે. બધાને ભારે હૃદયે વિદાય આપે. નંદ બાબા ગોવાળિયાઓની સાથે પાછા ગોકુળ જતા રહ્યા અને ભગવાન હવે મથુરામાં રોકાયા. આમ 11 વર્ષ અને 52 દિવસના ભગવાન થયા ને ત્યાં સુધી ભગવાન ગોકુળમાં રહ્યા અને હવે ભગવાન આવી ગયા મથુરામાં. ભગવાન મથુરામાં રહેવા લાગ્યા. 14 વર્ષ સુધી ભગવાન મથુરામાં રહ્યા. કંસને માર્યો એટલે કંસની પત્ની હતી અસ્તિ અને પ્રાપ્તિ, તે બે માવતરે જતી રહી. એમના પિતા કોણ છે? જરાસંઘ. અને જરાસંઘને ખબર પડી કે મારી દીકરીઓને વિધવા કરનારા કૃષ્ણ છે એટલે જરાસંઘે મથુરા ઉપર ચડાઈ કરી. 16 વખત ચડાઈ કરી. ભગવાને જરાસંઘના સૈન્યને હરાવી દીધું. જરાસંઘને જીવતો છોડી દે. જરાસંઘ એટલે ગઢપણ. આપણી ઉપર આ ગઢપણ ચડાઈ કરે ને એની કથા. આપણી ઉપર ગઢપણ આવે ને અને આપણે એની સામે યુદ્ધ કરીએ છીએ. સફેદ વાળ થઈ જાય એટલે પીછડો મરાવી કાળા કરી દે. આ જરાસંઘ સાથે યુદ્ધ છે. મોઢામાં દાંત પડી જાય એટલે ચોખ્ઠા ફીટ કરાવી દે. આંખમાં દેખાતું ઓછું એટલે મોતિયો ઉકરાવી. આ ચડાઈની વાત છે. 17મી વખત જરાસંઘે ચડાઈ કરી. ભગવાન કૃષ્ણ અને દાવજી દોડી અને ભાગે છે. પર્વત ઉપર દોડી અને ભાગ્યા છે અને જરાસંઘે પર્વતને ફરતી બાજુ આગ લગાડી. ભગવાને દાવાનળ પી જાય છે અને ખબર પડી જરાસંઘને કે 17મી વખતે કનૈયો બચી ગયો છે ત્યારે 18મી વખત કાળિયોને સાથે લઈને આવે છે અને ભગવાને ત્યારે મથુરા નગરી ખાલી કરી દ્વારકામાં નગર વસાવ્યું. મુચકુંદ રાજા દ્વારા કાળિયોનો નાશ કરાવીને ભગવાન આવ્યા દ્વારકા અને દ્વારકાની અંદર ભગવાન વિરાજમાન હતા. એમાં રુક્ષ્મણીજીનો પત્ર આવે છે અને ભગવાન પરમાત્મા રુક્ષ્મણીનું હરણ કરે છે અને માધવપુર ઘેરની અંદર ભગવાનના ધામેજીને વિરામ થયા. તો કથાની અંદર આપણે પણ એ કથા વિસ્તારથી કાલે સવારના સત્રમાં લેશું. ભગવાનની જાન આવી છે તો આપણે પણ અહીંયા ભગવાનને હવે વાસ્તે ખાતે પ્રણાવશું અને ભગવાનના
કન્યાદાન, પૂજન, અર્ચન એ બધી વિધિ આપણે કરશું. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ. ભગવાન પરમાત્મા દ્વારકાધીશની આજે જાન આવી છે. અને ભગવાનના અત્યારે દિવ્ય સામૈયા અને કોખલાની બધી વિધિ વિધાન થાય છે. વિધિ વિધાન ભાગવત કથાના મુખ્ય યજમાન ગોપાભાઈ સંતાણી અને એમના પુત્ર ભરતભાઈ અત્યારે સાક્ષાત દ્વારકાધીશને લઈને આપણે કથાની વચ્ચે દ્વારકાધીશનું સ્વરૂપ કથાના ભગવાન પરમાત્માના અત્યારે સામૈયા થાય છે, કોખલાની વિધિ થાય છે અને ભરતભાઈના હમણાં લગ્ન થયા છે. લગ્ન પ્રતિમાં જોવા જાય જોડાવી ભરતભાઈની લગ્નની તારીખમાં 19 તારીખે અત્યારે 1 તારીખ પાછા મોટી ઉતરાવી આ ચડાઈની વાત છે. 17મી વખત જરાસંઘે ચડાઈ કરી ભગવાન કૃષ્ણને નામથી
સામૈયા અને પોખનાની બધી વિધિ વિધાન થાય છે. વૈદોક્ત વિધિ વિધાન ભાગવત કથાના મુખ્ય યજમાન ગોપાભાઈ સમતાણી અને એમના પુત્ર ભરતભાઈ અત્યારે સાક્ષાત દ્વારકાધીશને લઈ અને આપણે કથાની વચ્ચે દ્વારકાધીશનું સ્વરૂપ અહીંયા પધાર્યા. અત્યારે સામૈયા થાય છે, પોખવાની વિધિ થાય છે અને લગ્ન થયા છે. વિશેષ યોગ ગોપાભાઈ મને યાદ આવ્યો કે પાછું આમાં લક્ષ્મી દીકરીનું નામ હવે લક્ષ્મી, ભરતભાઈના ઘરનું નામ લક્ષ્મી. આ લક્ષ્મીના જ લગ્ન છે. લ્યો બધું યોગાભ્યોગ કેવો મેળા. તો ભરતભાઈ દ્વારકાધીશને લઈને વિરાજમાન અને એમના પત્ની લતાભાઈને એ લોકો કન્યાદાન જે આપવાના ભાઈ પણ ત્યાં પછી બેસતું કન્યાદાન દેવા માટે પછી બનાવતા. ગુજરિયા અને એમના ધર્મપત્ની અને રુક્ષ્મણીજીને પોતાની દીકરી બનાવી અને એમનું આજે કન્યાદાન થાય છે, ભોજન અર્ચન કરે છે. જેમ આપણા ધર્મ પ્રત્યક્ષ લક્ષ્મીનારાયણની પૂજા વિધિ થાય છે, કન્યાદાન આપવામાં આવે છે અને કન્યાદાનની અંદર જે યજમાન પરિવારે અને વસ્ત્રદાન, ચાંદીના દાન, સોનાના દાન, ગૌદાન, ભૂમિદાન આવા બધા સંકલ્પ બતાવ્યા. અનેક શક્તિ ભક્તિ પ્રમાણે આમાં દાન એમાં કરે છે. અત્યારે કદાચ માત્ર જે આ કન્યાદાનની વિધિ એ ચાલુ છે.
કૃષ્ણ રૂક્ષ્મણીના હાથ મોડું ન થાય એમાં સ્વસ્તિ ને ઇન્દ્ર વૃદ્ધસ્ત્ર બહાર બોલે માત્ર ફેર ના હોય. જ્ઞાતિના ગામના સમાજના રિવાજ જુદા હોઈ શકે પણ આપણા જે 16 સંસ્કારના લગ્ન છે ને એટલે સંસ્કાર છે. લગ્ન શબ્દ સંસ્કૃતનો છે, એનો ગુજરાતીમાં અર્થ થાય લગ્ન એટલે કે જોડાવું. જે બે અલગ પક્ષ હોય વર અને કન્યાના માધ્યમથી એક બને એનું નામ છે લગ્ન. અને લગ્નની અંદર મધુપર્કની લક્ષ્મી નારાયણ વાદ્ય પૂજન, સ્વસ્તિ પુણ્યા વાચન આવી અનેક વિધિ કરવામાં આવે. સ્વાગત અર્ઘ્ય આપવામાં આવે. કોકના જે કવિએ સ્વાગત અર્ઘ્ય છે આવી રીતના આજે ભગવાન દ્વારકાધીશને આપણે સ્વાગત અર્ઘ્ય આપ્યા. બેસવા માટે વિષ્ણુ આપ્યું, આસન આપ્યું, અને વાદ્ય પૂજન થયા, મધુપર્કની વિધિ થઈ, પુણ્યા વાચન થયું અને એમને આજે કન્યાદાન થયા. વસ્ત્રદાન, પાત્રદાન, સોનાના ચાંદીના બધા દાન અર્પણ કરી અને આજે કન્યાદાન થયું. અને કન્યાદાનની વિધિ સંપન્ન થાય ત્યાર પછી દિવ્ય મંગલ ફેરાનો પણ આપણે પ્રારંભ કરશું. અહીંયા વિધિ વિધાન ચાલુ જ છે પણ નહીંતર નિયમ એવો જેનો કંસાર મીઠો એનો સંસાર મીઠો. એ કંસાર મંડપમાં જમવા છે સૌ સાથે ભેગા મળી અને હમણાં ચેતનભાઈ સરસ મજાના આવા લગ્નના ગીત પણ આપણને સાથે સાથે સંભળાવે છે. એવા દિવ્ય લગ્નના ગીત પણ માણીએ. હાલો, ઓકે.
કૃષ્ણ રૂક્ષ્મણી ફરે છે મંડપમાં. ભાઈ છે ચૌદલ હોમમાં. ત્રીજું મંગળિયું ચાલુ થાય છે. થોડોક 10 મિનિટનો સમય આપીએ છીએ. જેમને કૃષ્ણ રૂક્ષ્મણીના દર્શન કરવાનો હોય, હાથ ઘરનો જે કાંઈ કરવો હોય ત્યાં કન્યાદાન વાળા આવે ને એટલે એનું આવી જાય. બેન ઉભા રહેજો થોડીક વાર. બીજા 100 રૂપિયા રામ ભરોસે ભગવાન કરે. બીજા 100 રૂપિયા રામ ભરોસે ભગવાન ઉપર ભરોસો બહુ છે બધાને. અને આતે સાચી આપણે જેમ અર્પણ કરે કૃષ્ણ કનૈયા. ચાલો ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીના દર્શન કરવા હોય બધા.
રૂપિયા રામ ભરોસે ભગવાન બીજા 100 રૂપિયા રામ ભરોસે એ પણ ભગવાનને હાથ ઘરનામાં અર્પણ કરે છે. એમાં કોઈ પણ ફૂલની પાંખડી છે, કઈ વસ્ત્રદાન, હાથ ઘરનામાં પાત્રદાન, અનેક પ્રકારના દાન આપે. અને યજમાનનો ખાસ આગ્રહ છે, પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી. પછી કેટલા નહીં ને મહિના વગર કેટલા નહીં પાછા. હા, જે વૃક્ષ ચાલુ થઈ ગયા લાગે. 400 રૂપિયા રામ બીજા 100 રૂપિયા ભગવાનને 100 રૂપિયા ભગવાનને રામ 500 રૂપિયા ભગવાનને હાથ કરનામાં અર્પણ કરે છે. 500 રૂપિયા હાથ કરનામાં અર્પણ કરે છે. હાલો બધા અહીંયા જજો. આજ લગી પૂરું થઈ જાય તો સારું કહેવાય. કા ચાલો યજમાન. ઓમ જય કાના કાળા કામન કાન કાન કામન ગોપીતા વારે કામન ગોપીતા મખણ ચોરી માખણ ચોરી મોહન ઓમ જય કાના કાળા ઓમ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી પ્રભુ વૈકુંઠ ઉતારી આદિય મરદનથી આદિય મરદનથી ગાયો રે કાદી. ઓમ જય કાના કાળા દિને દિને જ પુકારે ગોવિંદ ગુણ ગાવે. ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોર નિવાડા મીઠી મોર નિવાડા ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા જનમ સમર્પયામિ દેવાભિવંદનમ આત્માભિવંદનમ. ભગવાનને આરતી તમે બધા લઈ લેજો. આત્માભિ ચક્ષુર્ભિવંદનમ. ચાલો બધા ઘરની અંદર જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવજો. નમસ્કાર નમસ્કારોને તથા પ્રદક્ષિણામ ભગવાનની શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી કૃષ્ણ ગોવિંદ હરે